करे मारो रामदेव
के सामने गुरु राम रस प्यारे जन्म सफल कर ले प्यारे गुरु राम रस प्यारे गुरु राम रस प्यारे तेरा जन्म सफल कर ले प्यारे गुरु राम रस प्यारे सूर्य देवा है रमा देवी तापी यमुना रस प्यारे सूर्य देवा है रमा देवी तापी यमुना रस प्यारे सूर्य देवा है सूर्य देवा रस प्यारे हो सूर्य देवा सरस्वती माँ गायत्री माँ उमैया भारत प्यारे सरस्वती माँ सरस्वती माँ गायत्री माँ उमैया भारत प्यारे सरस्वती माँ मोरलयम्बा हे जगदम्बा समुदाय हरे मोरलयम्बा हे जगदम्बा मोरलयम्बा हे जगदम्बा समुदाय हरे मोरलयम्बा हे
દગો દઈને આપણી પહેલા નીકળી ગયા. સગા સંબંધીઓ બધા આવ્યા આપણને આશ્વાસન દેવા, પણ જે ગઈ વાત છે એ બધા ભૂલી ગયા. ધીમે ધીમે કે હવે એ તો નથી, ભાણાભાઈ તો નથી, મોટાભાઈ તો નથી, પપ્પા તો નથી, બાપુજી તો નથી, દાદા તો નથી, બધાએ માન્યું, પણ આ મારી માયનું નહીં કે નથી મારા હૃદયમાં. જેને તમે નથી કહો છો એ મારા હૃદયમાં છે, મારા હૃદયમાં છે, અને એ મારો ધર્મ છે. તમારા માટે ન હોય પણ મારે માટે છે. એવી વીર માતાઓને અમે પોતાના હૃદયમાં પોતાના પતિનો એક જબરજસ્ત આધાર લઈને જીવન જીવતા જીવતા છે કે સંસાર સુધી પોતાનો ધર્મ સાચવો, એવી વીર માતાઓની પૂજા કરવા આવ્યા છે. માં પૂજા કરવા આવ્યા છે. માં, મોટા બા, બા, આઈમાં, દાદીમાં, તમારા બધાની આંખોમાં કે અહીંયા શું લઈને આવ્યા છો ભાઈ, ભગવાન અહીંયા શું લઈને આવ્યા છો? તો હું એને કહું છું, માં અહીંયા તમારી પૂજા કરવા આવ્યા. અમે તમારી પૂજા કરવા તમને જમાડી શકીએ એવું કોઈ અમારી અંદર એવું દૈવત્વ નથી કે તમને જમાડી શકીએ, કારણ કે તમને રમતા રમતા અમને રમાડ્યા છે. 9 મહિના સુધી ઉદરમાં સાચવ્યા છે, અને જન્મતાની સાથે તમારી છાતીમાંથી લોહીનું દૂધ કરીને અમને પાયું છે. અમે તમને શું જમાડ્યા? શું જમાડીએ? અમને લોહીનું દૂધ કરીને અમને અમૃત પાયું છે. તમારી આંખોમાંથી તમારો અથાગ પ્રેમ અમને આપ્યો છે. નાનકડા એમાં અમે 3-5 મહિના તમારા ખોળામાં સૂતા હતા કે તારા પૂર્વજો આવા, તારા બાપ દાદા આવા હતા, આવા હતા, આવા હતા. રામજીના મંદિરે કોઈ ગામમાં કોઈ ન હોય એવું રામ સગો કરીને રામનો આશરો લઈને રહેતો હોય. એ તારા દાદા જમવાનો ટાઈમ થાય એટલે ગોતીને લાવે, એક થાળી પીરસે ને આવા તારા પૂર્વજો હતા એમ કરીને માં મારા તમારા હાથ માથા માથે ફેરવે ને પછી પગ માથે ફેરવે, પગના તળિયે કે આગલા હાલ્યા ઈ રસ્તે હાલજે દીકરા, આગલા જે હાલ્યા ઈ રસ્તે હાલજે, મારા ધાવણને ઉજાડજે. તો અડતાળા નગરમાં અમે ઘણા સમયે 77 વર્ષની ઉંમરમાં પહેલી વખત મેં તમારા દર્શન કર્યા છે. એટલે તમે જાતું કરજો. અમે કાલ રાતના છેક સોમનાથ મહાદેવના શરણમાંથી નીકળ્યા છે. ફરતા ફરતા જ્યાં જે ફરજ હતી બજાવતા બજાવતા અમારી આખી રમણીકલાલ ને એના બધા સત્સંગીઓની ટીમ પહેલા મોકલ્યા. પછી અમને એવું નહોતું કે તમે અત્યારે અમારા આ સ્વાગતની, અમે તો તમારી પૂજા કરવા આવ્યા છે, પૂજા કરવા. અને આ સ્વાગત માટે અમે તમારા ઋણી છીએ. સ્વાગત ન હોય, 14 વર્ષનો વનવાસ ભોગવીને, સંભળાય છે બેનો? સંભળાય છે? તમને સંભળાય છે? એટલે 14 વર્ષનો વનવાસ પોતાના બાપની, પોતાના પિતાની આજ્ઞા થઈ. માએ કીધું કે આને વનમાં મોકલી દો અને ગાદી મારા ભરતને આપી દો. દશરથ રાજાના કહેવાથી ભગવાન મોટા દીકરા બનીને આવ્યા હતા. રામ વનમાં 14 વર્ષ ઘૂમ્યા, વનમાં ઘૂમ્યા. વનવાસીઓને પોતાના કરવા, વનવાસીઓના હૃદયમાં પ્રેમ જગાડવા, એ વનવાસીઓની પૂજા કરવા. તેથી મારો રામ નીકળ્યો. પૂજા 14 વર્ષની પૂજા કરી, પૂરી કરી, અને જેવા અડતાળા ગામમાં એમ અયોધ્યામાં રામ પધાર્યા. એટલે રામ ભગવાનને અયોધ્યાની પ્રજા આમાં આનંદથી વધાવે. પધારો
પધારો, હે પધારો, મારા રામ પધારો, મારા પ્રાણ પધારો, મારા આધાર પધારો. પણ રામ કોની માને ગોતે છે કે મારી માં ક્યાં છે? જે આમ નજર કરીને તો ત્રણેય માતાએ ધોરા લુગડા પહેર્યા હતા. ત્રણેય માતાઓના કપાળમાં ચંદનના ચાંદલા હતા. ત્રણેય માતાએ તુલસીની માળા ડોકમાં પહેરી હતી. રામ ભગવાન આંખો વીંચી ગયા કે બાપનું વચન મોંઘું પડ્યું કે વનવાસ મોંઘું પડ્યો. મનમાં ભગવાન વિચાર કરે, આ માતાએ અમને રજા આપી હતી ત્યારે એના કપાળમાં કંકુના ચાંદલા, અને આજ અમે 14 વર્ષ વનવાસ કરીને આવ્યા. આજે એ માતાએ સફેદ કપડા પહેર્યા. એના પતિના વિરહમાં દશરથ રાજાએ રામ 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 કરીને પ્રાણ છોડ્યા. અને ત્રણેય માતા વિધવા માતા બન્યા. માં, તમે આ તમારું તપ છે. વિધવા અમને રાજસ્થાનમાં જઈને મારવાડમાં તો એ બોલવા નથી દેતા, વિધવા ન બોલો. આ દરેક માતાએ એક એક દીકરો આ સરહદમાં ભારતની જે બોર્ડર છે, ભારતના સીમાડાઓને સાચવવા આ બધી માતાએ એક એક દીકરો સૈનિક બની અને ત્યાં મોકલ્યો છે. એ વિધવા નથી, વીર માતા છે. ભારતના સીમાડાઓનું રક્ષણ કરતા કરતા પોતાનો પ્રાણ હોમી દીધો એ બધી વીર માતાઓ. અને તમે અહીંયા તમે શું કર્યું? એ ધૂળમાંથી ધાન પ્રગટ કરીને અમને જીવાડ્યા. એ તમે જગન્નાથ તાત બનીને આવ્યા. તમે તમારી ફરજ બજાવી. આજ અમે તમને એમ પ્રાર્થના કરીએ કે તમે કોઈ કચરા પોતા કરવા વાળી માં નથી. છોકરાની ઘોડિયાની દોરી તાણવા આવ્યા છે એવી માં નથી. તમે અમને કેવી રીતે આ જગતમાં લઈ આવ્યા છો એ તો તમને એકને જ ખબર છે. જગતમાં અમારો જન્મ તમે આ મૃત્યુ લોકમાં મનુષ્યના શરીરમાં આ જગતને જોવા તમે કેવી રીતે અમારો જન્મ આપ્યો. તમે તમારી નજર સામે પ્રાણને રાખ્યા કે મારો પ્રાણ જાય તો ભૂલી જાય, પણ આની પેઢીને એનો એક વારસદાર આપતી જાઓ, એનો કુળનો દીવો કરતી જાઓ. સાંભળો છો માતાઓ? સાંભળો છો? રોતા રોતા શું હા કરો છો? સાંભળો છો? અરે રામ રામ ધરતાણી બોલો, હું તમારી ભેડો છો, તમારો દીકરો છો, તમે મારી માતાઓ છો. સાંભળો છો? ના ખેતરમાં નહીં, ઘરે છોકરાઓને બોલાવતા એમ બોલાવો. સાંભળો છો? અહીંયા છો વડતારામાં ન્યાલ થયા. તમે તમારી પૂજાની વિધિ છે જોઈ કે પૂજા તમે એકદમ હૃદયથી પૂજા કરતા હતા. ઘણા માતાઓની આંખમાં આંસુ આવતા હતા. શું કામ? કે દીકરાઓને આ પગ અડવાનો ચાન્સ નથી આપ્યો. રામ મંદિરનો એક સાધુ આવીને મારી પૂજા કરવા. દીકરાઓને ટાણું ન મળ્યું કે મારી માના પગમાં કઈ વાગ્યું છે. મારી માના ઉઘાડા પગ કેવા થઈ ગયા. ખેતરોમાં બીજે ત્રીજે, અરે રામ 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 રામ. એને કાંઈ ખબર નથી. એને એક જ ખબર છે કે આની પેઢી વાળે મારે ખતમ થઈ જવું, પૂરું થઈ જવું, સમાઈ જવું. આવો જેનો ત્યાગ છે એવી વીર માતાઓની અમે પૂજા કરવા આવ્યા. એક પ્રાર્થના કરું તમને. હવે જો તમને ગળે વાત ઉતરે તો માનજો. જેટલા ઉંમર લાયક માતાઓ છે ને એ મરણ મૂડીની ચિંતા કરો માં. છે ને તમારી પાસે? કોઈની પાસે હાંડલામાં, કોઈ પાસે દોડકામાં, કોઈ પાસે ડબરામાં મરણ મૂડી. તમને કહો એની પાસે મરણ મૂડી હોય ને એ મરણ મૂડીમાં મન ન રાખતા. એ સમરણની મૂડી જોઈ, સમરણની મૂડી દેવા આવ્યો છું, સમરણની મૂડી દેવા આવ્યો છું. તમારે એટલું જ કરવાનું છે, ખાલી એટલું જ વિનંતી કરું છું, એટલું જ કરવાનું છે કે જે ભગવાનને તમે વાલા લાગતા હો ને એ ભગવાન તમને વાલો લાગતો હોય
તો એ ભગવાનનો એક દીવો કરીને એને હાથ જોડીને કહેજો, ભગવાન એ ખબર વિનાનું જીવાઈ ગયું છે, ભગવાન ખબર વિનાનું જીવાઈ ગયું, સંગમાં કુસંગમાં જીવન જીવાઈ ગયું, અહંકારમાં અદેખાઈમાં વાત વાતમાં એકબીજા સાથે વાદ વિવાદ કરી અબોલા કરીને જીવાઈ ગયું. પણ હે ભગવાન, હવે જેટલું જીવન બાકી હોય એટલા શ્વાસામાં તમારા વિના મને કોઈ યાદ ના આવે. ભગવાન દ્વારિકાના નાથ, હે ગોકુળ ગામના વૃંદાવન બિહારી કૃષ્ણ, હવે તમારા વિના મને કોઈ, હે રામદેવ રણુજાના ધણી તમારા વિના, હે ભોળાનાથ તમારા વિના હવે કોઈ યાદ ન આવે. આવું કરી દેજો ભગવાન, આવું મારા શ્વાસે એ શ્વાસમાં ગોઠવી દેજો ભગવાન, કે તમારા વિના મને કોઈ વાલું ન લાગે. ખબર વિનાનું તો જીવાઈ ગયું, હાથમાં હતું એ તો હારી ગયા, સંસારમાં સફળ નથી, પણ જેટલા શ્વાસા છે એ શ્વાસામાં પરમાત્માને યાદ કરતા કરતા સફળ થવું છે. બોલશો, હું બોલું એમ બોલશો? એ બોલશો મોટી બેન, એ બા, એ મોટબા બોલશો? એ દાદી સાચું હે તો બોલો, હે પ્રાણ આધાર. એમ નો કરો, મારું તો માન રાખો એટલું, હે પ્રાણ આધાર, આપના ચરણમાં માથું મૂકીને થોડો વિસામો કરું છું, જરૂર પડીએ જગાડજો, જરૂર પડીએ જગાડજો. મને ખબર છે, મને ખબર છે, ઊંઘી ગયા પછી, ઊંઘી ગયા પછી, સુઈ ગયા પછી આપના વિના મારું કોઈ નથી, મારું કોઈ નથી. આપ જ મારા પ્રાણ આધાર છો, હું આપની છું, આપ મારા છો, હું આપનો છું, આપ મારા છો. હે પ્રાણ આધાર, ધન્ય ધન્ય બોલો તો છો, પણ આમ હૃદયથી બોલો, હે પ્રાણ આધાર, આપના ખોડામાં માથું મૂકી થોડો વિસામો કરું છું, જરૂર પડે જગાડજો. મને ખબર છે, ઊંઘી ગયા પછી, સુઈ ગયા પછી આપના સિવાય મારું કોઈ નથી, આપ જ મારા પ્રાણ આધાર છો, હું આપની છું, આપ મારા છો, હું આપનો છું, આપ મારા છો. જ્યાં સુધી આ શરીરમાં રહેવાનું હોય, બોલો, જ્યાં સુધી આ શરીરમાં રહેવાનું હોય, મારા કાન આપનો મહિમા સાંભળતા રહે, મારી આંખો સર્વમાં આપનું દર્શન કરતી રહે, મારી વાણી સદૈવ આપનો મહિમા ગાતી રહે. હે કરુણા નિદાન, હે ભક્તોના ભગવાન, હે સતીઓના શ્યામ, જ્યાં સુધી આ શરીરમાં રહેવાનું હોય, મારું હૃદય આપના ચરણોમાં શુદ્ધ પ્રીતિ કરતું રહે, શુદ્ધ
પ્રીતિ કરતો રહે. આપે વચન આપ્યું છે એ બોલો બા, આપે વચન આપ્યું છે જીવ જ્યારે મારી સન્મુખ આવશે ત્યારે તેના કોટી કોટી અપરાધો કર્મો પાપો દોષો ક્ષમા કરીશ. હે પતિત પાવન, પતિત પાવન, અધમ ઉદાહરણ, અનાથોના નાથ, નો ધરાના આધાર, આપનું વચન સંભાળો. અમોને પોતાના માનીને, અમોને પોતાના માનીને કાયમ ધણી અમારી રક્ષા કરો, અમારો જન્મ સુધારો, અમારો ફેરો સફળ કરો, અમારો ફેરો સફળ કરો. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય ગુરુરામ, જય નાગેશ્વરી, જય ખોડિયાર, જય ચામુંડા, જય રાંદલ, જય ઉમિયા, જય મહાકાલી. બહેનો ભાઈઓ સાંભળો, અમે છેલ્લા 3 મહિનાથી સળંગ તમારી પૂજા કરતા આવ્યા છીએ. તો અત્યાર સુધીમાં માંડ અમે 28 થી 30,000 વીર માતાઓની પૂજા કરી શક્યા છે. હજી અમારે 93,000 વીર માતાઓની પૂજા કરવાની છે. અમે કંટાળ્યા નથી. તમે જ્યાં હો ત્યાંથી તમારી આંખોમાંથી અમને તમારા પોતાના માનીને અમે આશીર્વાદની દ્રષ્ટિ આપજો કે આમ ને આમ ગામડે ગામડે અમે એક યાદી આપવા માંગીએ છીએ કે આ કચરા પોતા કરવા વાળી માં નથી, કોળિયાની દોરીયું ખીચવા વાળી નથી. આ તો પૂજા કરવા જેવી. આની પૂજા કરશો તો પૂજાનું ફળ શું છે? તમને એક નાનકડી પોટલી આપશે અને એ પોટલીમાં એક પાવલી હશે ને 1.25 રૂપિયો હશે, ચપટી ચોખા હશે. તમારા નાનકડા મકાનમાં, નાનકડા ઘરમાં, નાનકડા રસોડામાં, નાનકડા ગોખલાના મંદિરિયામાં તમે નાનકડા ભગવાન જ્યાં બેસાડ્યા હોય એ પોટલી ત્યાં મૂકજો ને. એટલે તમારા ઘરની દીકરીઓ બહેનો રસોડું કરતા કરતા રસોડામાં જે ડબલામાં હાથ નાખશે એ ડબલું ખાલી નહીં નીકળે. તમારા કોઠારમાં કણ નહીં ખૂટે એમાં વિધવા માતાની પૂજાનું ફળ છે. કોઠારમાં કણ નહીં ખૂટવા દે. બીજું, તમારી પેઢીઓમાં ખોડ ખાપણ વાળું બાળક નહીં આવે. તમારી પેઢીઓમાં ખોડ ખાપણ વાળું બાળક નહીં આવે. આ વિધવા માતાની પૂજાનું ફળ છે, એની પૂજાનું ફળ છે. તો માતાઓ, હું હજી બીજી વખત તમારી સૌની માફી માંગુ છું. હું મોડો નથી આવ્યો, તમારા ટાઈમે આવ્યો. તમને આ અવસ્થામાં કેવી કેવી તકલીફો પડે છે એ જોઈને આવ્યા છે. આ અવસ્થામાં તમે તમારું જીવન કેવી રીતે, એક વિનંતી કરું, જે સાસુમાં થઈને, વિધવા માતા થઈને, વીર માતા થઈને
આ પોલરા કુટુંબના આ પ્રયત્નને આ સેવાને તમે માન આપીને અહીંયા પધાર્યા એ તમારો આભાર છે. અને અહીંયા પધાર્યા હો તો એક અમારી વિનંતી સાંભળો. સાધુ તમને કહે છે એક વિનંતીમાં તમારી વહુ આરે જો કોઈ ન બોલતા હોય ને તો તમારી પૂજા થઈ ગયા પછી એટલું સાહસ કરજો, જાને તારા જેવું કોણ થાય. એમ કરીને એ દીકરીઓ અમારી જ છે, પણ એની બિચારીઓને ખબર નથી કે આ કુટુંબના રીત રિવાજ કેવા છે. એટલે એ કદાચ એના સ્વભાવ પ્રમાણે થોડુંક ભણ્યા હોય એવા સ્વભાવ પ્રમાણે તમને ન સમજી શકે, પણ તમે તો તમારા દીકરાઓને ઓળખો છો ને કે આ મારો દીકરો છે. પછી તમારા ઘેર દીકરાનો દીકરો આવ્યો કે મારી પેઢીનો કુળનો દીવો છે. આટલું ઓળખીને એક રામમટીનો સાધુ મૂળદાસ તમને કહે છે કે એ બાયુને જાતું કરજો. જે દીકરાની બહુ મારે તમને ઘણા ટાઈમથી બોલવાનું નથી એવું કઠોર મગજ કર્યું છે એને જરાક શાંત રાખજો. અને મારી દીકરીઓને કહું કે તમે તમારા મતલબ અમારા જમાયું તમને કે બહાર બોલતી નહીં. આવું કદાચ કોઈ કઠોર દીકરાએ કીધું હોય તો એ દીકરીઓને કહું છું તમે તમારી સાસુ હારે એને પગને ન અડી શકો તો તમારા નબળા ભાગી છે. નકરી ઈ ભગવાનની ઠાકોરજીની પૂજા કરવા જાવ ને ઈ ઠાકોર મંદિરનો દ્વારિકામાં બેઠેલો દ્વારકાધીશનો ઈ જસોદા માની જેમ દેવકી માની જેમ ઈ પૂજા કરવાનો અવસર છે. એને પગે હાથ લગાડી માફી માંગવાનો અવસર છે. એક વખત આવું તો કરજો. તમારા ઘરમાં ખબર વિનાનું શું શું સુગંધ વાળું આવે, તમારા ઘરમાં ક્યાં કેવી રીતે ફર્નિચર બદલી જાય, તમારા ઘરના વ્યવહારો બદલી જાય, બાળકો હસતા હસતા તમને વળગી પડે. આવું દ્રશ્ય હું મારી આંખે જોઉં છું. અત્યાર સુધીમાં જે પૂજાઓ કરી છે પૂજા કરતા કરતા હવે અહીંથી અમે રામમઢી મતલબ સુરતથી ધીરે ધીરે જાશું. અમદાવાદની આ બાપુનગર છે, નિકોલ છે, આજુબાજુમાં જેટલા આપણા કચ્છ કાઠિયાવાડ, ગોહિલવાડ, ઝાલાવાડ, હલાર, ઓખો બરોડો, બારાડી એ આપણા વિસ્તારના છે કે જેને માની ખબર છે. ઓલા દેશમાં બેન માની ખબર નથી કોઈ બાયુને. બીજો દરિયાના સામે કાઢે છે ને એને લગ્નની ખબર નથી. એ કોન્ટેક્ટ કરે, કોન્ટેક્ટ એટલે સહયું કરે કે હું તારા ફેરી 20 વર્ષ રહીશ, ફાવશે તો આગળ વધીશ ને તું તારે ઘેરે હું મારે ઘેરે. સાંભળ્યું તમે? ત્યાં તો કાગળિયામાં સહયું કરીને લગ્ન થાય. અહીંયા આપણે દીકરીઓને જ્યાં ઓળાવીએ ત્યાં તો દીકરીઓને એમ થાય કે માં મારે તારે ઘરે પાછું આવવાનું છે કે નહીં? કે આવજે દીકરી, પણ હવે મહેમાન બનીને આવજે, હવે એ ઘર તારું છે. એ મા બાપ તારા સાસુ સસરા નથી, એ તારા મા બાપ છે. આવજે દીકરી, જરૂર પડે તોય આવજે અને રાજી ખુશીથી આંટો દેવા આવજે, પણ તારું ઘર એ છે. અમે તારા માવતર છીએ પણ અમે તારું કન્યાદાન કર્યું છે. અમે 1.25 લાખ કુંવારિકાઓની પૂજા કરી લીધી. બા એ મોટબા તમને કહું 1.25 લાખ દીકરીઓની પૂજા કરી. જેને ધર્મ લાગુ ન પડ્યો હોય, જેને ધર્મ લાગુ ન પડ્યો હોય એવી 1.25 લાખ દીકરીઓની નાની નાની નવદુર્ગા, નવે દરવાજામાં એને ખબર નથી નિર્દોષ છે આવી નવદુર્ગાઓની પૂજા અમે કરી લીધી. આ બધું આ યુનિટ અમારી ભેરા જે સેવાઓ કરે છે બધાને ખબર છે. આ કોઈ ખાવા પીવાનો કે કોઈ એવો ઉત્સવ નથી. આ તો ભૂલ થઈ ને ત્યાંથી પાછા વળી જવાનો અવસર છે. મા પાસે જઈને માફી માંગી લેવા જેવો અવસર છે. અત્યારે જ હાજે નહીં, અત્યારે જ ઘેરે જાવ ને એટલે એના પગ પકડીને થોડીક વાર રોઈ લેજો. માં તું મને માફ કર, તું જ માફ કરે, બાકી દુનિયાનો કોઈ ભગવાન મને માફ ન કરે. તું જ મારી માં, મને માફ કર, મને માફ કર. મને ખબર નહોતી માં કે 9 મહિના તે અમને કેમ સાચવા.
એક સેકન્ડ મને એમ થાય કે એક મહિના ઉપર એક દિવસ થયો અહીં કોક આવ્યો છે એટલે માં કહે છે મારા તરફથી જો પ્રગટ થયું હોય તો મારા જેવી જ આકૃતિ બનાવીને એની પેઢીઓને આપો, એના કુળની લક્ષ્મી બનાવીને આપો. મારા પતિ તરફથી કાંઈ મને મળ્યું છે ને એમાંથી પ્રગટ કરવાનું છે તો એના જેવો જ ચહેરો બનાવી, એના જેવી જ આકૃતિ બનાવી, એના જેવો જ એનો મુખ બનાવી, એનો સ્વભાવ બનાવી, એની પેઢીનો એના કુળનો દીવો કરો. આ માએ મરી જાઉં પણ આના કુળનો એક દીવો કરતી જાઉં. આ માં છે ને એની અમે પૂજા કરવા અહંકાર નામનું કોઈ નાનું ફૂરણ મારા શરીરમાં, મનમાં કે વિચારમાં રાખીને તમને નથી કહેતો. આ તો તમારું જો દર્શન કરીએ છીએ ને એ પાછું તમને કહું છું. દીકરીઓ બહેનો હોવારો બનીને ગયા હો તો તમારા દીકરાઓને કહેજો કે એ દીકરા તારા પપ્પા છે ને, તારા પપ્પા એ તારી જેમ હું માં છું ને એમ તારા પપ્પાની આ માં છે, તારા બાપની આ માં છે, તારા પપ્પાની. એમ કરીને એનું મન હળવું થાય એ પહેલા તમારું મન હળવું કરો એવી પ્રાર્થના સાથે આજ રાત ભગવાન બાળ સ્વરૂપ રામદેવજી મહારાજ એની અમે કાયમ પૂજા કરી છે. રામમઢીને દ્વારે 25 વર્ષથી બાળ સ્વરૂપ રામદેવજીની પૂજા થાય. નિત્ય ગોપાલ એના પૃથ્વીના ઘોડા પર બાળક સ્વરૂપે ભગવાન રામ બેઠા, ભગવાન કૃષ્ણ બેઠા, ભગવાન રામદેવજી બેઠા, ભગવાન શિવ બેઠા. અનેક પ્રકારના ચરિત્રોમાં બાલ ચરિત્ર પૂજા કરવા જેવું અમે એની પૂજા કરીએ છીએ. આજે એને જ્યોતમાં પધરાવી અને જ્યોતનું દર્શન એની પૂજાનો અવસર પોલર પરિવારને ત્યાં આ અવસર આવ્યો છે. સમસ્ત રમેશભાઈ, એના કુટુંબીજનો, એના વડીલો, સગા સંબંધીઓ, કલ્પેશભાઈ, મોટભાઈ બધા ભેળા વળીને જે લોકોએ એને સારા વિચારોને સાથ આપ્યો હોય, જ્યાં જ્યાં સેવાઓમાં ભાગ લીધો હોય, બધાને રાજીપે જોઈને રામદેવજીને પ્રાર્થના કરું છું કે અમારી વીર માતાઓને હવે શક્તિ આપો. એ મરણ મૂડી હામું જોયા ન કરે ને સમરણની મૂડી સૂતા પહેલા એ મારી માં સમરણ કરીને સૂતી થાય કે ભગવાન એ જેટલા શ્વાસ હોય એમાં તમે જ વાલા લાગો, બીજું કોઈ વાલો ન લાગે. સૌને હૃદયપૂર્વક જય સીતારામ, જય ગુરુરામ, જય શ્રી કૃષ્ણ, ધન્ય ધન્ય, જય સ્વામિનારાયણ. ખૂબ બોલો અજય માતાજી. અરે તમે તો અમારા ગામના હોય એવું લાગે છે.